ખાદ્ય તેલોમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે। સિંગ તેલમાં ડબ્બે ₹10 તેમજ કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹20નો વધારો જોવા મળ્યો છે। તો દિવાળીથી આજ સુધી એટલે કે 5 મહિનામાં સિંગ તેલમાં ડબ્બે ₹600નો વધારો થઈ ચૂક્યો છે। હાલ સિંગ તેલનો ડબ્બો 2930 પર મળી રહ્યો છે તેમજ કપાસિયા તેલનો ડબ્બો હાલ 2440 પર મળી રહ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સિંગ તેલ તેમજ કપાસિયા તેલ પર જોવા નથી મળી રહી, પરંતુ અન્ય દેશોમાંથી આયાત કરવા પડતા પામ ઓઇલ સહિતના સાઇડ તેલના ભાવમાં 150 થી ₹200નો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે। આ વર્ષની દિવાળીએ સિંગ તેલના ભાવ ખૂબ જ ઓછા હતા, જેના કારણે પણ સિંગ તેલના ભાવમાં વધારો થયો છે। તો સાથે જ કમોસમી વરસાદના કારણે પણ પેરિટી વાળી મગફળીની આવક ઓછી જોવા મળી હતી તેમજ પિલાણયુક્ત મગફળીની આવક ઓછી થતા તેની અસર પણ સિંગ તેલના ભાવ પર જોવા મળી છે। આગામી સમયમાં સિંગ તેલના ભાવમાં વધુ તેજી જોવા નહીં મળે તેમજ આગામી 1 થી 1.5 મહિનામાં અહીંયાથી સિંગ તેલના ભાવમાં કરેક્શન જોવા મળશે। ઉલ્લેખનીય છે કે નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવેલી મગફળી બજારમાં વેચાણ અર્થે આવતા તેના કારણે પણ એકાદ મહિના પૂર્વે સિંગ તેલના ભાવમાં નરમી જોવા મળી હતી, જો કે ફરી પાછી સિંગ તેલના ભાવમાં હાલ તેજી જોવા મળી રહી છે। ખાદ્ય તેલમાં સિંગ તેલની અંદર દિવાળીથી અત્યાર સુધી ₹600 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ભાવ વધારો થવાના બે મુખ્ય કારણો છે। સર્વપ્રથમ તો આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગ તેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા ₹300 નીચા જોવા મળી રહ્યા હતા, એને કારણે પણ સિંગ તેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગ તેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે। સિંગ તેલની અંદર ખાસ કરીને યુદ્ધની અસર ઓછી જોવા મળી રહી છે, પરંતુ બાકી બધા ખાદ્ય તેલોની અંદર યુદ્ધની સારા એવા પ્રમાણમાં મિડલ ઇસ્ટમાં થયેલા વોરને કારણે ઇમ્પોર્ટ આપણે ત્યાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એની અંદર અત્યારે અડચણ આવી રહી છે અથવા તો ઇમ્પોર્ટ થવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને પ્રોડક્શન સેન્ટરની અંદર પણ ખૂબ જ ઊંચા ભાવ થવાને કારણે આપણે ત્યાં બાકી બધા સાઇડ તેલની અંદર ₹200 થી ₹250 જેવો છેલ્લા એક મહિનાની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયની અંદર પણ બાકીના સાઇડ તેલની અંદર ભાવ તાત્કાલિક ઘટી જાય અથવા તો ભાવ વધવાનું અટકી શકે એવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। પરંતુ સિંગ તેલની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી રહી છે અને મિલો પર પૂરતા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હોવાને કારણે આગામી સમયમાં સિંગ તેલમાં લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। સિંગ તેલ પૂરતા પ્રમાણમાં આવી જતા ફરીથી આ ભાવની અંદર ₹50 થી ₹100 જેવો ભાવ ઘટાડો પણ આગામી મહિનામાં થઈ જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાદ્ય તેલોમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે। સિંગ તેલમાં ડબ્બે ₹10 તેમજ કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹20નો વધારો જોવા મળ્યો છે। તો દિવાળીથી આજ સુધી એટલે કે 5 મહિનામાં સિંગ તેલમાં ડબ્બે ₹600નો વધારો થઈ ચૂક્યો છે। હાલ સિંગ તેલનો ડબ્બો 2930 પર મળી રહ્યો છે તેમજ કપાસિયા તેલનો ડબ્બો હાલ 2440 પર મળી રહ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર સિંગ તેલ તેમજ કપાસિયા તેલ પર જોવા નથી મળી રહી, પરંતુ અન્ય દેશોમાંથી આયાત કરવા પડતા પામ ઓઇલ સહિતના સાઇડ તેલ ભાવમાં 150 થી ₹200નો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે। આ વર્ષની દિવાળીએ સિંગ તેલના ભાવ ખૂબ જ ઓછા હતા, જેના કારણે પણ સિંગ તેલના ભાવમાં વધારો થયો છે। તો સાથે જ કમોસમી વરસાદના કારણે પણ પેરિટી વાળી મગફળીની આવક ઓછી જોવા મળી હતી તેમજ પિલાણયુક્ત મગફળીની આવક ઓછી થતા તેની અસર પણ સિંગ તેલના ભાવ પર જોવા મળી છે। આગામી સમયમાં સિંગ તેલના ભાવમાં વધુ તેજી જોવા નહીં મળે તેમજ આગામી 1 થી 1.5 મહિનામાં અહીંયાથી સિંગ તેલના ભાવમાં કરેક્શન જોવા મળશે। ઉલ્લેખનીય છે કે નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવેલી મગફળી બજારમાં વેચાણ અર્થે આવતા તેના કારણે પણ એકાદ મહિના પૂર્વે સિંગ તેલના ભાવમાં નરમી જોવા મળી હતી, જો કે ફરી પાછી સિંગ તેલના ભાવમાં હાલ તેજી જોવા મળી રહી છે। ખાદ્ય તેલમાં સિંગ તેલની અંદર દિવાળીથી અત્યાર સુધી ₹600 જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ભાવ વધારો થવાના બે મુખ્ય કારણો છે। સર્વપ્રથમ તો આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગ તેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા ₹300 નીચા જોવા મળી રહ્યા હતા, એને કારણે પણ સિંગ તેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગ તેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે। સિંગ તેલની અંદર ખાસ કરીને યુદ્ધની અસર ઓછી જોવા મળી રહી છે, પરંતુ બાકી બધા ખાદ્ય તેલોની અંદર યુદ્ધની સારા એવા પ્રમાણમાં મિડલ ઇસ્ટમાં થયેલા વોરને કારણે ઇમ્પોર્ટ આપણે ત્યાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એની અંદર અત્યારે અડચણ આવી રહી છે અથવા તો ઇમ્પોર્ટ થવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને પ્રોડક્શન સેન્ટરની અંદર પણ ખૂબ જ ઊંચા ભાવ થવાને કારણે આપણે ત્યાં બાકી બધા સાઇડ તેલની અંદર ₹200 થી ₹250 જેવો છેલ્લા એક મહિનાની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયની અંદર પણ બાકીના સાઇડ તેલની અંદર ભાવ તાત્કાલિક ઘટી જાય અથવા તો ભાવ વધવાનું અટકી શકે એવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। પરંતુ સિંગ તેલની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી રહી છે અને મિલો પર પૂરતા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હોવાને કારણે
આગામી સમયમાં સિંગતેલમાં લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. સિંગતેલ પૂરતા પ્રમાણમાં આવી જતા ફરીથી આ ભાવની અંદર 50 થી 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો પણ આગામી મહિનામાં થઈ જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે.